મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે કૃષિ મેળામાં આવ્યા હતા અને વસુધા એગ્રોના ઘણા એવા મોડલ અને જે કંપની બનાવે છે એમાં ખાસ કરીને આપણે વાત કરવાના છે. આપણે સર સાથે વાત કરશું. તો ચાલો આપણે વાત કરીએ લાંબુ સમય વિતાવ્યા વગર. મિત્રો, આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો આપણે વાત કરીએ. મારું નામ પ્રવીણ સરદારા, વસુધા એગ્રોટેકમાં આપનું સ્વાગત છે. અમે આમાં છે ને બે પ્રકારના મોડલ બનાવેલા છે. આ છે એ 5 હોર્સ પાવર છે, 5 હોર્સ પાવર મોડલ છે. આ રહ્યું 7.5 હોર્સ પાવર મોડલ છે. બેમાં ફરક શું છે એ તમને સમજાવું કે આમાં 5 હોર્સ પાવર છે, એમાં સબસિડી મળવા પાત્ર છે, સરકાર માન્ય સબસિડી મળવા પાત્ર છે. એની કિંમત છે 1,05,000 રૂપિયા છે. અને સબસિડીની વાત કરીએ તો 25,000 થી લઈ અને 40,000 સુધીની સબસિડી મળે છે. આનાથી કામ શું શું થાય તો કે વખેડવા માટે, વાવેતર માટે, દવા છાંટવા માટે, પાણીનો પંપ, આ બધા કામ થતા હોય છે. બરોબર છે. હવે આમાં આની જો જારીની વાત કરીએ તો આ ટાયર રહ્યા એ સાંકડા પોળા થઈ શકે છે. સાંકડામાં સાંકડા 18 ઇંચે થાય અને પોળામાં પોળા 36 ઇંચ સુધી થાય છે. 40 ઇંચ સુધી કરવો હોય તો પણ થઈ શકે છે. હવે આ રહ્યો સાતીનું સેટિંગ છે. આની અંદર તમે મોરપગા છે, બેલી છે, રપટ છે, પછી આપણે પાડા બાંધવાનું કામ થઈ શકે, આવા બધા કામ થઈ શકે. ટૂંકમાં બે બળદ મગફળીની અંદર જે કામ થતું હોય, મગફળીની અંદર થઈ શકે, કપાસની અંદર થાય, તુવેરની અંદર, ચણાની અંદર, પછી એરંડાની અંદર, સોયાબીનની અંદર, આ બધા પાકની અંદર કમ્ફર્ટેબલ છે, તે ચાલી શકે. બરોબર, કમ્પ્લીટલી એકદમ ચાલી શકે. કેટલા હોર્સ પાવર ની તાકાત છે આની અંદર? આની અંદર છે એન્જિન છે 5 હોર્સ પાવર નું છે. 5 હોર્સ પાવર નું છે. અને ડીઝલ ની વાત કરીએ તો આપણે 3 કલાકે 1 લીટર ડીઝલ લઈએ છીએ. કેટલા ગેર છે આની અંદર? આની અંદર 2 ગેર છે, રિવર્સ અને ફોરવર્ડ. કેવી રીતના ઓપરેટ થાય છે બતાવો. આ ઓપરેટ હેન્ડલ થી થાય છે. અચ્છા, ઓકે. બેટરી નું કોઈ ટેન્શન નહીં, ખેડૂને હેન્ડલ થી કોઈ જાતનું ટેન્શન નહીં. એનું કારણ છે કે જો બેટરી હોય તો બેટરી નું પાછું વેરંટેજ આવે. એટલે આમાં આપણે એ પણ નથી. આમાં 0 વેરંટેજ છે, 0 વેરંટેજ છે, એકદમ 0. આવી રીતના છે જે સ્ટાર્ટ કરવાનું છે. અને ગેર ઓલું શું છે? આ ગેર છે. આગળ ધક્કો મારી એટલે આગળ ચાલે, વચ્ચે કરી દે તો ફ્રી થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય. અને રિવર્સ કે આ બાજુ ખેંચીએ પાછળ તો રિવર્સ થાય છે. આ રહ્યો ક્લચ છે. અહીંયા આપણે એક્સિલેટર આપેલું છે, લીવર વધઘટ કરવા માટેનું છે. અને આ બંધ કરવા માટે, આ સાઈડ આપણે આપેલું છે ડાબા હાથ ઉપર બ્રેક છે. બરોબર છે. આ છે ગિયર બોક્સ છે. શું છે? આ રહ્યું આ ગિયર બોક્સ છે, રિવર્સ ફોરવર્ડ માટેનું ગિયર બોક્સ છે. અને ગિયર બોક્સ નાખવાથી શું ફાયદો થાય એ તમને કહું કે ભાઈ આ જે એન્જિન છે એને જરા પણ દાબ નથી પડતો અને તાકાતમાં વધારો થાય છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો કે આપણે ગમે ત્યારે ગમે એવી ગાડી ચલાવતા હોય, ઢાળ ચડવું હોય તો આપણે બીજા કે ત્રીજા ગેરમાં હોય તો ઢાળ ના ચડે, બરોબર છે. તો આપણે એના માટે પેલો ગેર લેવો પડે. એટલે આમાં અમે જે ગતિનો ગેર આવે એ નથી નાખેલો, ઓનલી ફોર તાકાત માટેનો તાકાત કે ભાઈ જેનાથી તાકાત થાય અને એન્જિનને જરા પણ દાબ ના પડે. કેટલા વર્ષથી કામ કરો છો? અમે 4 વર્ષથી કામ કરીએ. 4 વર્ષથી. કેટલા મોડલ અત્યાર સુધી બનાવેલા છે? અત્યાર સુધી અમે લગભગ 3500-4000 જેવા મોડલ બનાવેલા છે. બધી સક્સેસફુલ મોડલ? બધું 100% સક્સેસફુલ. આ મોડલની વાત કરીએ તો આપણે 7.5 હોર્સ પાવર નું મોડલ છે. આનાથી જે પણ આપણે બળદથી 2 બળદથી કામ થતા હોય બધી પ્રકારના કામ થાય છે. આની પાછળ આપણે તમે ટ્રોલી પણ જોડી શકો છો. આ અત્યારે જે આપણે લાગેલી છે ટ્રોલીની કેપેસિટી છે એ 400 થી 500. ટ્રોલીની કેપેસિટીની વાત કરીએ તો 400 થી 500 કિલો સુધી ખેંચી શકે છે. રોડ થી રોડ હોય ડાયરેક્ટલી તો 600-700 કિલો સુધી પણ ખેંચી શકે. બરોબર. આની અંદર સાથે તમે શું શું આપો છો? આની સાથે આપણે અહીંયા તમને આ રહ્યા 4 મોરપગા, એક આ 3 ફૂટનો લોઢિયો અને આની નીચે જે ઓલી રાપ રહી એ રાપ, આ 3 વસ્તુ સાથે આવે છે. 3 વસ્તુ, બીજી બધી એક્સ્ટ્રા આવે છે. તમારી યુનિટ કઈ જગ્યાએ આવેલું છે? અમારી યુનિટ છે રીબડામાં, ગોંડલ હાઈવે ઉપર, નેશનલ હાઈવે, સુખ 6.